ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે એ જાણવાનું છે કે ભારતીય ગવર્મેન્ટે જે આ પહેલગામમાં એટેક થયો છે એના ઉપર જે ડિસિઝન લીધા છે એના રિલેટેડ એના વિશે આપણે વાત કરવાની છે. મેં મારા મિત્ર મહેશભાઈ શિયાળિયા સાથે જે ચર્ચા કરી છે એમાં બધું પોઈન્ટ ઇન ડિટેલ કીધું છે, મારા જે મંતવ્ય છે ને એ, અને સાથે જે ભારત સરકારે જે ડિસિઝન લીધો છે ને એ ખાસ તમારે કરવાનું છે. આ વિડીયોને લાઈક કરવાનો છે અને કોમેન્ટમાં ખાસ તમારા જે આ ટોપિક રિલેટેડ જે વાત કરવાની હોય તો મેસેજ કોઈ હોય એ ખાસ કોમેન્ટમાં ટાઈપ કરીને લખી શકો છો. વિડીયો ખાસ પહેલેથી લઈ છેલ્લે અંત સુધી જોજો. કાશ્મીરમાં બનાવ બન્યો એટલે સારા માટે બનેલો છે કે ખરાબ બાબત માટે બનેલો એ કાંઈ તમને માહિતી કરી? જો ભારતના એંગલ થઈને કહીએ ને, ભારત માટે તો ખરાબ જ વસ્તુ છે, અને આતંકવાદીના વિચારથી જોવો ને તો એ સારી બાબત. આતંકવાદીઓ પોતાની સફળતા સમજે. સારો ખરાબ નહીં જોવાનું, વસ્તુ એ જોવાનું કે દેશને અત્યારે એની આબરૂ ઉપર હાથ નહીં કરે. માણસને મારવું વસ્તુ અલગ છે, ધર્મ અને જાતિ પૂછીને મારવું બીજું. કે અહીંયા ફરવા હોય ને, ફરવા ગયા એમાં ફક્ત ને ફક્ત પુરુષોને મારવા, એકઈ લેડીઝે નથી માર્યું. બે માણસ ગયા, કપલમાં ગયા હોય ફરવા માટે તો પૂછે ધર્મ શું છે, તમે કલમાં છે, એમની ભાષામાં કલમાં છે. આપણે કેમ શ્લોક કેવી, એમની ભાષામાં કલમાં છે, કલમાં બોલો. એટલે કલમાં તો આવડે નહીં. તમે કોઈ મુસલમાનને શ્લોક કહો તો ગાયત્રી મંત્ર આવડતો બોલે, સ્વાભાવિક છે. સ્વાભાવિક છે. એટલે ધર્મ જાતિ પૂછીને મારે ને એટલે એ ખરાબ વસ્તુ કહેવાય. એમાં તો અહીંયા લેડીઝ એના પતિને મારે ને તો લેડીઝ ખુદ કે ભાઈ મારા પતિને મારી નહીં, મારે જીવન શું કરું, મને ગોલી મારો. કે ના, અમે તમને ગોલી નહીં મારવી. બીજું, તમે તડકો, જ્યાં સુધી તડકો આખી જિંદગી રહ્યો ત્યાં સુધી યાદ કરો તમે કે આ વસ્તુ આ કરી હતી અમને, મારી યાર આવું બન્યું હતું ઘટના. વિચારો તો તમને ખ્યાલ આવી જાય કે કેવી જિંદગી કાઢશે. બીજો પ્રશ્ન, મોદી શું રિએક્શન લેશે આની સામે? મોદીએ 5 રિએક્શન તો ઓલરેડી લઈ લીધા છે. એક તો જે ભારત અને પાકિસ્તાનની, ભારતમાંથી પાકિસ્તાનમાં જતી હિમાલયમાંથી 5 નદી છે, સિંધુ જળ સંધિ કરાર કહેવાય, એમાં રાવી, બિયાર, સતલજ ને એ બધી નદી છે. એ નદીનું પાણી 80% પાકિસ્તાનમાં જાય, 20% જ ખાલી ભારતનો ઉપયોગ કરવાનો. ભારતમાંથી પાકિસ્તાનમાં જાય. જેમ કે આ ભારત છે, ભારતમાં પાકિસ્તાનમાં જાય, ભારતમાંથી અહીંથી જ બધી જાય ને. 80% પાણી ભારતવાળાએ એવો કરાર કરેલો હતો નહેરુના સમયમાં, એ પાકિસ્તાનમાં જવા દેવાનો. જે તે સરકાર હશે ત્યારે એવો કરાર કરેલો. એ મોદીએ એ કરાર રદ કરી નાખ્યો. હવે એ બધું પાણી એમાં રાખશે. 1-2 દિન નહીં બને, વર્ષ 2 વર્ષ થશે બંધ ને બધું બનતા અને પાણીને ડાયવર્ટ કરતા. એક બીજી વસ્તુ, પાકિસ્તાનથી ભારત આવેલા લોકો, પાકિસ્તાનીઓ બધા રહે ને, એમને બધાને અઠવાડિયાની અંદર ઘર ભેગું થઈ જવાનું. વિઝા રદ કર્યા એટલે હવે પછી કોઈને આવવા જ નહીં દે. પાકિસ્તાનનો એક વ્યક્તિ ભારતમાં નહીં, ચોખ્ખી સચ સૂચના. અને મેડિકલને કોઈ દવાખાનાના કામથી નહીં, પાકિસ્તાનમાં એટલી દવાખાનાની સુવિધા નથી, બધા મેડિકલમાં અહીંયા આવતા હોય. એમની અઠવાડિયાનો ટાઈમ હતો, અઠવાડિયાની અંદર તમે પણ ઘરે જતા રહ્યો. ત્રીજી વસ્તુ કે પાકિસ્તાનના ડિપ્લોમેટ હોય અહીંયા, એના રાજદ્વારી હોય ને, એ રાજદ્વારી અહીંયા રહેતા હોય, એમને એમ કીધું તમે વ્યાજ અમારે જરૂર જ નથી તમારે. સામે ભારતના પણ ડિપ્લોમેટ પાકિસ્તાનમાં રહેતા હોય, સરકારી અધિકારીઓ કે IFS ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જે નોકરી કરતા હોય ને, સર્વિસ આપતા હોય, એ ભારતના વડાપ્રધાન જેટલો હોદ્દો હોય એ ત્યાં રહેતા હોય. એમને કીધું કે તમારે જરૂર પડતા અહીંયા સ્ટાફમાં રહ્યો, બાકી બધા પાછા રિટર્ન આવતા રહ્યો, આપણે અહીંયા નથી રહ્યું. 5મું, ભારતના લોકો અહીંયા પાકિસ્તાનમાં ફરવા જતા હોય, એમને કહી દીધું તમે અહીંયા હવે ન જતા. જે છે એમને તાત્કાલિક આવતો રહ્યો, તમારી રીતમાં આવતા રહીજો. અને હજી એક વસ્તુ, એ અટારી બોર્ડર છે, એમાં ભારત પાકિસ્તાનનું જે અટારી બોર્ડર છે ને, ત્યાં એકબીજાનો જવું આવવું હોય જતા હોય. ત્યાંથી રેલવેની સુવિધા ઘણા સમય ચાલુ કરી હતી, લોકડાઉન પછી બંધ હતી, ચાલુ કરી હતી, એ બંધ, એને જવાનું નહીં કોઈને. એ ચોખ્ખી સૂચના આપી દીધી. મેઇન વસ્તુ શું છે કે ક્યારેય આવો નિર્ણય લીધા નથી, બહુ સ્ટ્રિક્ટ લેવલના નિર્ણય. લાંબા ગાળે જોવા જાવ ને તો સિંધુ જળ વિવાદ રહ્યો ને, જળ વિવાદ એમાં પાકિસ્તાનનું લગભગ 70-80% પબ્લિક રહ્યો ને, આ 5 નદીઓ જાતી હતી ને એના ઉપર નિર્ભર કરે. માનો કે આપણે અહીંથી નદી જાતી હોય, હવે નદીમાંથી બધા પાણી પીતા હોય, સામેવાળા નદી બંધ કરી નાખે તો થાય શું? પાણી. આ તો બધા ખેતી તો પેલા તો ખેડૂત તો પાયમાલ થઈ જાય, પાક ઉગે એની વગર તો કાંઈ છે થાય નહીં. અને ઓલરેડી પાકિસ્તાનમાં એટલી મોંઘી વસ્તુ છે ભારત કરતા 2 થી 3 ગણી, હવે તો 5 થી 10 ગણી મોંઘી થશે. અમિત શાહ પણ હારે અત્યારે ટાઈમ થતા પૂગી ગયા છે. અમિત શાહ
મોદી બહાર હતો, સાઉદી અરેબિયામાં હતો, જેડા નામનો શહેર છે ને એમાં હતો, વિદેશમાં હતો. આ ખાસ કેવા સમય બને એ તમને એક કિસ્સો હમણાં કહું. તમે કેવા સમયને પસંદ કર્યો ને, અમિત શાહે પહેલા તો સૌથી પહેલા પહોંચી ગયા. અમિત શાહ હારામારું એક્શન કર્યું ને જડબાતોડ જવાબ આપવાના છે. પાકિસ્તાન ઓલરેડી કહી દીધું તમે પાણી બંધ કર્યું ને એટલે તમે યુદ્ધને આવકારી રહ્યા છો. ભારતને એવું કીધું અમે પાકિસ્તાન વાળા. ખરેખર એવું બની શકે, તમે નકારી ન શકો. તમે યુદ્ધ થઈ શકે, કોઈ વચ્ચે નહીં આવે. ભારત વાળા ચોખ્ખું કીધું. ભારત અત્યારે બે ત્રણ દેશમાં વચ્ચે યુદ્ધ હાલી રહ્યા છે અને એમાં કાંઈ નહીં. ભારત વાળાને એક જ જવાબ આપવાનો, પેલા વિચારીને બધું કર્યું છે. અમારો ઇન્ટરનલ મામલો અમે લડી લઈશું, તમે તમારું કામ કરો, તમને અમારી તો મતવા દે. આ એક જ જવાબ આપવાનો, બીજો કાંઈ જવાબ નથી આપવાનો. આપણે પાડોશી બાદ તો આપણે બીજા કોઈ બીજો સમજાવવા કહી દઈએ ને આપણે તમે સમજી લઈશું, તમે તમારું કામ બાપ દીકરા લડી લઈશું, ગમે તમે તમારું કામ કરો. ખાસ એક તમે કીધું ને આતંકવાદી મોદી હાજર નહોતો કે અમિત શાહ જલ્દી પહોંચી ગયો. મોદી પહેલા પહોંચી જતો, મોદી શું કામ ન પહોંચી ગયો બીજા શહેરમાં હતો, હાજર નહોતો, બીજા દેશમાં છે, સાઉદી અરેબિયામાં છે. બીજી વસ્તુ કે પહેલગામ એવો વિસ્તાર છે ને ત્યાં કોઈ એનું ખીણ વિસ્તાર છે ને ત્યાં આર્મીને પહોંચતા 20 મિનિટ લાગે. આપણે ફોન કરો આપણે કેમ 10 મિનિટમાં 5 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી જાય, ત્યાં 20 મિનિટ લાગે. ફોન અત્યારે કરો ને તો આર્મી પહોંચતા 20 મિનિટ લાગે. એટલે એવું સમજી વિચારીને લોકેશન એવું પસંદ કર્યું. પહેલગામની જે ખીણ વિસ્તાર છે ને અમેરિકાનો વાઇસ પ્રેસિડેન્ટ બીજા નંબરનો હોય, જે મોદી પછી બીજા નંબરનો હોય ને વ્યક્તિ, ગૃહમંત્રી અમિત શાહ છે, એવી રીતનો કે અમેરિકાનો બીજા નંબરનો વ્યક્તિ ભારતમાં ત્યાં ફરવા માટે. એટલે એ આવ્યો ત્યારે આ બનાવ બને. તમે કોકના ગામમાં જાઓ ત્યાં કંઈક બાજવાનું થાય એટલે તમને કેમ થાય કે આ ગામમાં બધું જવાય નહીં, છાપ ખરાબ થાય, વેલ્યુ ડાઉન થાય. જ્યાં વેલ્યુ ડાઉન કરવાની કોશિશ કરી છે. એક તો મોદી બહાર હતો, બીજો આ વેલ્યુ ડાઉન કરવાની કોશિશ કરી. ત્રીજી વસ્તુ કે ભારત અત્યારે જે એકબીજાને ટ્રેડ વર આપ્યું, માને કે આ વસ્તુ છે તારે લેવી છે, હું આના આટલા પૈસા થાય, હું તો તારા આટલા પૈસા તું મને વેચ ને તો હું તને ડબલ ભાવમાં પાછી આપું. એટલે હું ડબલ ટેક્સ વધારે લાગે. જીએસટી છે એવું એટલે ટેરિફ હોય છે એકબીજાનો, બે દેશો વચ્ચે હોય. અમેરિકા આખા વિશ્વમાં એવું ચાલે છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રહ્યો ને એને બધાનો ટેરિફ વધારી દીધા, ભારતનો પણ વધારી દીધો. એના લીધે બધા દેશના શેર માર્કેટ હોય ને એ 30 થી 40% ડાઉન થઈ જાય. કેટલા? 40% ડાઉન થઈ ગયા. એટલે એક પ્રકારની મંદી જ ગણી શકો. પણ ભારતનું જ એક શેર માર્કેટ એવું છે એ 10% ખાલી ડાઉન થયું, સૌથી ઓછું ડાઉન થયું. અને પ્લસ એ શેર માર્કેટ ભારતનું હતું થોડુંક પાછું હમણાં 2-4 દિવસ રિકવર થયું છે. એટલે બધા જોઈ નથી શકતું કે ભાઈ આખા વિશ્વનું એટલું બધું ડાઉન થાય છે ને ભારત વાળા કેમ હજી એટલી પ્રગતિના આપણને મૂળ નીચે પાડવા માટે એવો જ સમય પસંદ કર્યો છે. અને મોદી અને આપણા જે સેનાના પ્રમુખ રહ્યા ને એક વર્ષથી કહે છે કે જમ્મુ કાશ્મીરનો જે પીઓનો વિસ્તાર રહ્યો ને પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર ભારતને પાછો લેવો હોય, હવે એ પાકિસ્તાનનો વિસ્તાર રહ્યો ને લેવા માટે કે અમે ગમે એ રીતે કરશું. ઓલરેડી ચેતવણી આપી રહ્યા તમારે ખાલી પૂરું કરી નાખજો, અમે એક દી લઈને થઈશું. એ અમને બાનું મળી ગયું, ભારત વાળાને દોડવું તો બાનું મળી ગયું. એટલે કહી ન શકાય, કઈ હોય તો કહી શકો તમે. ઘણું સમજ્યા જેવી વસ્તુ છે. યુદ્ધ થાય તો નક્કી ના ન હોઈ શકે. અને મોદી કરે ને તો મોદી જ કરી શકે, પીઓકે માટે જ કરશે. ઓલરેડી એમને થશે તો રશિયાની યુક્રેન કરતા પણ ભયાનક થશે એવું લાગે. ભારત એડી ચૂંટણીનું જોર લગાવશે ને પાકિસ્તાન સામે એટલું તૈયારી તો તમારે રાખવાની. કારણ કે આવડું મોટું કોઈ ડિસિઝન લીધો નથી. માની લો કે 1965માં સંધિ થઈ હતી સિંધુ જળ કરારની, 35 વર્ષથી 25 વર્ષ લાગે. 60 વર્ષમાં આટલો બધું ડિસિઝન લીધો નથી. એ પછી જો 65માં યુદ્ધ થયું, 70માં 69માં યુદ્ધ થયું, પછી શું 99માં 3 થી 4 ભારત પાકિસ્તાનના યુદ્ધ થયું, તોય યુદ્ધ થવા છતાં પણ ત્યારે આ જરૂરિયાત પાણી બંધ નથી કર્યું. આપણે આ વખતે સ્ટ્રિક્ટલી બંધ કર્યું છે. કારણ કે ભારત વાળા શું કહેતા ભાઈ આતંકવાદ છે તો આતંકવાદને આપણે મારો, બીજા અહીંયા સામાન્ય લોકો એના ઉપર આપણે પ્રહાર નથી કરવો. નુકસાન કોને છે? સામાન્ય લોકો, સામાન્ય પ્રજાને. અને સરકારે વાંધો હોય કે મિલિટરી યારે વાંધો, કોની આર્મી પબ્લિક હારે આપણે માનવતાની દ્રષ્ટિએ આપણે ઘણું સહન કરતા હોય, પણ એ આપણા માટે નુકસાન. આપણને મારવા જ માંગે. આવા વિરોધમાં પણ પાછા પૂછીને મારે. હિન્દુ છો ધર્મ પૂછીને મારું, પ્લસ અંધારું. આપણે જેમ 2008માં ગોળીબાર થયો હતો મુંબઈમાં, ત્યારે બધાને સામાન્ય માણસો નાના છોકરા બધાને માર્યા હતા.
અને આ વખતે એમની સ્ટ્રેટેજી શું કે ભાઈ મારે એનો વાંધો નહીં, હવે હું મારવાના કે એકને એક રહેવો જોઈએ જીવતો. એક રહ્યો તમે બે પતિ પત્ની છો તો એકને મારવાનું ને એકને જીવતો રાખવાનું. જ્યાં સુધી જીવન ત્યાં સુધી એને એ બીક રહે, યાદ રહેવું જોઈએ. યાદ રહે. અને દરરોજ મરે એ. સ્વાભાવિક છે મહેસૂસ કરીએ કે ભાઈ એનો પતિ મરી ગયો કે એને વિધવાને કઈ રીતનું આખી જિંદગી કાઢવાની, એની મદદ મેન્ટેન નાખવા માટે, મેન્ટલી એને હકીકત કરવા માટે. અને 2-3 લેડીઝે કીધું પણ કે ભાઈ અમારા પતિને મારે તો અમને મારી નાખો. હજી કામ છે કપલ હજી હમણાં પરણેલા હતા એને પણ 8 દિવસ 8 દિવસમાં આપઘાત કહેવાય, મોટા મોટો આપઘાત કહેવાય. નેવીના ઓફિસર હતા, એક નેવીના ઓફિસર હતા, મૃત્યુ પામ્યા. 3 ગુજરાતી પણ મૃત્યુ પામ્યા. ઘણા એમ આવો બનાવો હકીકતમાં એમ માનવતાની દ્રષ્ટિએ જોવા જાવ ને એટલે મોટો ભયાનક અવસર કહેવાય. આપણી મેઇન વસ્તુ શું, સામે સામે યુદ્ધ લડે ને આપણે કોઈ વાંધો નથી, ભારત વાંધો નથી, સામે છાતી આવે. પાછળથી ઘા કરે ને નિર્દોષ માણા મારે ને ત્યાં એ આપણે બહુ સહન ન થાય ખોટું કોઈ. આમ જોવા જાવ એટલે દ્રષ્ટિએ તમે જોવા જાવ એટલે આપણે માનવતા ઉપર ઘા કરે છે. પછી યુદ્ધ માટેના જે સામે સામેના બાજતા હોય તો બસ વાંધો ન આવે. આપણને રશિયા કેમ કે એક રીતે સારું છે, રશિયા કઈ મારે ભાઈ મારી ગયો, અમારા પબ્લિકને લેવલ સાઈડમાં લઈ લઈ ગયો, યુક્રેનને હવે મારશે, કઈ મારે. હમાસનું હમણાં ઇઝરાયલનું બધાને યુદ્ધ ત્યારે એમને કઈ મળ્યા હતા. જો અમારું આવી રીતે કઈ મારો ને તમારો તાકાત તો સામે છતી આવે ને કોણ ના આવે. મળીશું.